શશી સુરગનો આજ્ઞાનલોપેક્ષણ એવાય અક્ષરધામનાય અધિપતિ શ્રી સ્વામિનારાયણ વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની સુને હાસ્ય મુખે વશુ તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિન. એમના સૂત્રની તમને ખબર હશે જ અને તમે બધા સ્વાધ્યાય કરતા હશો જ. એમનું સૂત્ર છે મધ્ય 63, ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ. આપણને કદાચ ગુણાતીત પુરુષોના સૂત્રોની ખબર ન હોય તો આજથી આપણે શરૂઆત કરીએ. થ્રુઆઉટ લાઈફ એક જ આકાર છે, એક જ આધાર છે, એક જ પરમ ઐશ્વર્ય છે, એક જ સુખાકારી મૂર્તિ છે. એવી એક મંગલકારી ભાવનાથી મહારાજના કેવળ સંબંધે જીવી મહારાજનું સનાતન સૂત્ર મહારાજે મધ્યના 63માં કહ્યું, કેવળ ભક્તો કેવળ બ્રહ્મની જ. એ સૂત્રને આગળ રાખીને મૂર્તિમાન બનાવીને જીવન જીવનાર ભગતજી મહારાજના એકાદ પ્રસંગને વાગોળી અને જો ભજન સ્વાધ્યાય કરીએ તો કોઈનો બોલવાનું ને જોવાનું તો બંધ થઈ જાય છે. એટલું બળ તો મહારાજ આપે છે. દાપન કરવાનું, દાંભિકતામાં રાચવાનું તો નીકળી જ જાય. આપણે ખૂબ સજાગ રહીશું. પોતાની જાતે પોતાના આત્મા સાથે જે વાત કરવાની છે એમાં આપણી બહુ કચાશ છે. પોતાના આત્મા સાથે વાતો કરી લેવી છે. ભગતજી મહારાજનો બીજો પ્રસંગ. આ એક પ્રસંગ એમનો હું કહી દઉં. વર્ષો પહેલા હું ખૂબ કહેતો હતો. ગોમતીના કિનારે વડતાલની એ ધરતી ખૂબ માર્યા, બેસી શકાયું નથી. ઊંચકીને ગાડામાં લઈ જવામાં આવ્યા. કેડમાં માર, ઢીચનમાં માર, પગમાં માર. એ ફ્રેક્ચર નહીં થયેલું, ભગવાનની કૃપા. નડિયાદથી ઝવેરભાઈ લેવા આવ્યા. ગાડું નડિયાદ ઝવેરભાઈના ઘર સુધી પહોંચ્યું. ઝવેરભાઈએ ગાડામાં બેસીને એટલી જ વાત કરી, વડતાલના સંતો આવે એકદમ ગરમ થઈ ગયા. વડતાલના સંતોએ તારો બાપ શું માર્યો છે એને તો એ માટે તું આવી વાત કરું છું. એ પ્રસંગની ખબર છે. એક જ આકાર, તુહી એક જ કરતા હતા. એ આપણને શીખવાડીને ગયા છે. અહીંયા આપણને કોઈ મારતું નથી, તમારી કોઈ ઉપેક્ષાની વાતો કરતો નથી. નહીં જેવો સામાન્ય પાપડ ભાગ્યા જેવા પ્રસંગો બને અને એમાં આપણે કેટલા નપાસ થઈ જઈએ છીએ. આપણે પોતાની જાતને આજે અંધારપટમાંથી બહાર કાઢીએ. ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ.
બીજું તો કાંઈ નહીં. બ્રહ્મની મૂર્તિ તો કદાચ ન મનાય. માનો કે તમારી સ્થિતિ નથી, અથવા તમારામાં સુરુચિ નથી, અથવા તમને વિશ્વાસ શ્રદ્ધા નથી, પણ એટલું તો મનાય કે ભગવાનના સંબંધ દ્વારા, એમાં વળી સર્વોપરી અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપાસના દ્વારા ગમે તેવો એ મારો માથાનો મુગટ છે, મોટો તો છે જ. 33 કોટી દેવતા કરતાં તો મોટો છે. તમારી જાત સાથે વિચારજો. તમારા ડાપણને ભોળપણનો ખ્યાલ રાખજો. તમને ભગવાને બુદ્ધિ આપી છતાં દેવાળું કાઢ્યું છે, એનું મનનચિત દેવાળું કાઢ્યું છે, એનું શોધો. ક્યારે નપાસ થઈ જાઓ છો એને શોધો. ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિન એમના પ્રસંગોના મનનચિંતન સાથે થ્રુઆઉટ લાઈફ ઉજવવો છે. ગુનાતીત પરંપરાનું પહેલું ભૂલકું કહેવાય. અદ્ભુત સેવન કરીને દેખાડ્યું. બીજી વાત, આપણને બધાને જ ખબર છે, ભગતજી મહારાજે તિલક ચોલ્લાવાળા કૂતરાને ઓ મહિમાની મૂર્તિ, આવો મહારાજ, લો મહારાજ, ખાવો મહારાજ, એક જ શબ્દ રૂવાડેમાંથી નીકળે. મહુવાના એ સંતોએ ભગતજી મહારાજની કસોટી કરી કે આ મહિમાની મોટી પૂંછડી છે, મૂર્તિ છે, અમને ખબર પડશે. ભગતજી મહારાજનો સવારના પરમાં રેગ્યુલર ટાઈમ આવવા પ્રમાણેનો એ ટાઈમ પ્રમાણે જ્યાં મંદિરમાં એન્ટ્રી લેતા હતા, અને ત્યાં તિલક ચોલ્લાવાળું કૂતરું એ લોકોએ સામેથી મોકલ્યું. તરત જ દંડવત કર્યા. તમને ખબર હશે જ, તમારા કાને આજે પૂમડા નહીં હોય, મને એનો વિશ્વાસ છે જ. ભગતજી મહારાજે દંડવત કર્યા. ભલે આપણે આ પ્રસંગ વિચારીને એટલી તો પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ એવો મહિમા અમારામાં નથી પ્રગટ્યો, તમારા બળે અમે નથી જીવી શકતા, તમારા મહિમામાં અમે નથી જીવી શકતા. કમસે કમ કોઈનું બોલવાનું ને જોવાનું સાંભળવાનું તો બંધ કરીએ, એવું અમને બળ બુદ્ધિને શક્તિ આપજો. એ સ્થિતિની વાત તમારી પાસે હું અપેક્ષા નથી રાખતો, એ આપણે ધીમે ધીમે જવું છે. પણ આ પ્રસંગનો સ્વાધ્યાય તો થાય, મહારાજને પ્રાર્થના તો થાય કે ભગતજી મહારાજને કેવો આનંદ મૂક્યો છે, તમે કેવા તરબોળ મહિમાથી કરી નાખ્યા, કેવું સરસ દાસત્વ આપી દીધું, કેવો અપરંપાર સર્વોપરી મહારાજનું દર્શન કરાયું છે. એ જેથી સહજતાથી દંડવત કરી શક્યા. હે પ્રભુ, અમને તો એવું બળ આપો કે આંખ કાન જીભથી અમે હરિભક્ત અમારા સંબંધ દ્વારા, તમારા સંબંધ દ્વારા, ભૂલીશું કે નામ લેનાર રામનું હોય, કૃષ્ણનું હોય કે સ્વામિનારાયણનું, એનું જોવાનું, વિચારવાનું, સાંભળવાનું તો બંધ કરીએ, બોલવાનું તો બંધ કરીએ. આટલી તો આપણે પ્રાર્થના કરવી છે જ. રામના સંબંધવાળો હોય તો બી નથી જોવું, કૃષ્ણના સંબંધવાળો હોય તો બી નથી જોવું, અને સ્વામિનારાયણના સંબંધવાળો હોય તો બી નથી જોવું, નથી બોલવું. આપણે ભૂલકું થવું છે. તેથી આ એક ઠરાવ કરજો. તમારી ખોપરીનું જેને ખવાઈ ગયો હોય તેવી લાગે, કોઈ વાંધો નથી, નો પ્રોબ્લેમ. ગુણાતીત પુરુષોના પ્રાગટ્ય દિનો આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. આવતીકાલે સાહેબનો જોઈશું, જેમાં એમની આઉટસ્ટેન્ડિંગ વિશેષતા પછી વાત કરીશ. ભગતજી મહારાજનો ત્રીજો પ્રસંગ કદાચ તમને ખ્યાલ ન હોય. જૂનાગઢની ધરતીના કોઠારીએ તિકમદાસે ભગતજી મહારાજ ઊભા હશે અને વાત કરી. યાગાસ્વામી આમ હાથ જોડીને નમસ્કાર કરીને જય સ્વામિનારાયણ કહીને ત્યાંથી નીકળી ગયા. સાંભળ્યું જ નહીં. કોઠારી મારતન તિકમદાસ કોઠારીએ બૂમ પાડી, એટલે દરજી હું તને જોઈ લઈશ, પાછો આવ. હાથ જોડી દે. વિચારજો, આ પ્રસંગને સ્વાધ્યાયના એરન પર ચડાવજો.
આપણને તો વાતનું કોઈનું સાંભળવાનું મન થઈ જાય, વાતમાં કાન ધરીએ, વાતમાં બોલી નાખીએ. હું તમને આજે સ્વાધ્યાય ભજન શીખવાડું છું ભગતજી માના પ્રાગટ્ય દિને. કમસે કમ પ્રથમ 16 અને 18 પ્રમાણે સ્વાધ્યાય કરવા માટે જાગૃત તો થઈ જઈએ. તમે અમારી સર્વે સેવા કરી, આંખ કાન જીભ અને પોઝિટિવ બનાવો. એટલે પ્રથમનો 18 સર્વે સેવા, એટલે બધા ડિપાર્ટમેન્ટ અહીંયા કરોડોને સત્સંગ કરાવી નાખ્યો, એ બધું એ ડિપાર્ટમેન્ટ બી આવી ગયું. તમે અમારી સર્વે સેવા કરી, ખાલી પ્રથમ 18માં એ શબ્દ તરફ નજર રાખીએ. બધા ડિપાર્ટમેન્ટ, ટેપ રેકોર્ડર, વિડીયો, રસોડું, આયુર્વેદિક, એગ્રીકલ્ચર, પર્યાવરણ, જે બીજા ડિપાર્ટમેન્ટ હોય રસોડાના, તમે અમારી સર્વે સેવા કરી. આજે જો નપાસ થવાય આજથી, તો એક ટંક ખાવાનું બંધ કરી દેવાનું. તમારી જિંદગીનો સમય નહીં બગાડતા. ભગતજીમાં જે વાત નહીં સાંભળી, તિકમદાસ કોઠારી, માર્તન ધુરંધર પુરુષ, ગુનાદાન સ્વામીને બી ખખડાવે, ભગતજી તો ફૂંકમાં ઉડી જાય. નહીં સાંભળવાનું એટલે નહીં સાંભળવાનું, નહીં બોલવાનું એટલે નહીં બોલવાનું, અયોગ્ય નહીં જોવાનું એટલે નહીં જોવાનું. ઠરાવ કરજો. કોઈ સાથી મિત્રને કહી રાખજો કે હું નપાસ થઉં તો મને જાન પણ આપી દે, અને તે દિવસે એક ટંક ઓછું ખાઈને પણ ભજન વધારે કલાક કરી જ નાખવાનું. તમારી જિંદગીનો સમય નહીં બગાડતા. વાતમાં તોબરો છે. અહીં શું પ્રસંગો છે, કયા પ્રસંગો છે ભગતજી માનની કક્ષાએ? તમને તમારું માન કેટલું બધું વહાલું છે. અયોગ્ય જોવું એ બી માન છે, અયોગ્ય સાંભળવું એ બી માન છે, અને અયોગ્ય બોલવું એ તો ભયંકર દાંભિક માન છે. જેને પોતે સંપૂર્ણ થઈને જેને ભગવાન સ્વામિનારાયણની સુપ્રીમસી ધારણ કરી લીધી હોય, એ રીતે બધા વાતો કરતા હોય છે ઘણી વખત. ખૂબ સજાગ રહેજો. તારી જિંદગીનો સમય ન બગડે એટલે વાત કરું છું. સ્ત્રીને નડે છે છીછરાપણું, અને પુરુષને નડે છે દાંભિકતા. આજે આપણે પ્રાર્થના કરવાની છે ભગતજી મહારાજના પ્રાગટ્ય દિને. 40 વર્ષ સુધી, 40 વખત ગુનાદાન સ્વામીના સ્વધામ ગયા પછી 1823 થી ઠેઠ 1923 થી 60 સુધી મહુવા મોકલી દીધા ને જુનાગઢ આવે, મહુવા જાય ને જુનાગઢ આવે. 40 વખત પોતાના મંદિરમાંથી બહાર કાઢ્યા, કોઈ અફસોસ નહીં. એવો મહિમા મહારાજનો, સ્વામીનો, જુનાગઢના મંદિરનો, ઠાકોરજીનો, સંતોનો, સંબંધવાળાનો. આપણે એક સંગે ક્રમે જઈએ છીએ. કમનસીબીનો વિચાર કરો. તમારામાં રહેલી આળસ અને પટલીનો વિચાર કરો. તમે ખરેખર સ્વાધ્યાયને ભજનિક બન્યા હોય તો સહજતા રહે. નહીં જેવા સામાન્ય પ્રસંગે આપણે સારાભાઈ થવાના પાપે કરીને પણ વાટી નાખીએ છીએ. દેખાવ કરવાના પાપે કરીને પણ વાટી નાખીએ છીએ. કોઈની સાથે મૈત્રી બાંધવાના દાંભિક હેવાને લઈને પણ વાટી નાખીએ છીએ. ભગતજીના પ્રસંગનો વિચાર કરો. કોઈનો અભાવ નહીં, ક્યારેય નહીં, સપનામાં નહીં. ગુનાદાન સ્વામીનું કેવું સેવન કર્યું હશે. ભલે આપણે આ કક્ષાએ, ઊંચી કક્ષાએ કદાચ સ્વીકારી ન શકીએ, બોલવા ચાલવાનું વિચારવાનું તો બંધ કરીએ, સાંભળવાનું તો બંધ કરીએ. જેટલું બોલનારને પાપ લાગે એટલું જ સાંભળનારને પાપ લાગે. અને સાંભળીને ત્રીજાને કોઈ કહે એટલે બોલનારને ડબલ પાપ લાગે. દરેક પાપના ઢગલા ભેગા જ કરતા હોય છે, ભેગા જ કરતા હોઈએ છીએ. તમારા આત્મા તરફ જોતા શીખો. ભગતજી મહારાજનો ચોથો પ્રસંગ. મહુવાની ધરતી પર ભગતજી મહારાજ પોતાના ઘરે બિરાજમાન હતા.
ઘરમાં 3-4 સભ્યો હતા. સંજોગોના આધીન એ લોકો બી મંદિરે દર્શન કરવા જતા હતા. ભગતજી મહારાજ તો મહિમાની મૂર્તિ એટલે અપરંપાર મહિમા ગાય, પ્રીતિનું સ્વરૂપ એટલે અપરંપાર પ્રેમ ધેવડાવે છે. એક દિવસ ઠાકોરજીનો થાર તેમને ઘરે કરવા માટે મંદિરના કોઠારીએ કેવડાવ્યું. એટલામાં પવિત્રાનંદ સ્વામીને ખબર પડી કે આજે ભગતજીને ઘરેથી થાર આવવાનો છે, એટલે ના કેવડાવી દીધી. બરોબર વિચારજો, તમારા કાનમાંથી પૂમડા હોય તો કાઢી નાખજો. બે આંગળી નાખી તપાસ કરી લો કે પૂમડા તો નથી નાખીને આવીને. બરોબર ધ્યાન રાખજો. ઘરના સભ્યોને ખોટું લાગ્યું. એમાં તો એક સભ્યથી બોલે છે, પેલા પવિત્રાનંદ સ્વામી આવ્યા છે ને, એમ ભગતજી ઉભા રહો. આ ઘરમાં કોઈ સાધુના ભાવની વાત નહીં કરવાની. મહારાજે જે પ્રસંગ મૂક્યો છે એ સરસ મૂક્યો છે. એક દિવસ આપણું રસ્તો સીધું ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પાસે પહોંચી જશે. શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, સમયને પાકવા દો. એટલી મહિમાની વાત કરી. ધાર્યું કોઈનો થતો જ નથી. પવિત્રાનંદ સ્વામી પણ મહારાજની આ મૂર્તિ આગળ રમકડું છે, પણ ભાવફેરમાં નહીં જવા દીધા. વ્યક્તિ જ અયોગ્ય હતી, છતાંય ભાવફેરમાં સંબંધ ક્યાંથી? ગુણાતીતનો મહારાજનો નંદ સાધુ તો ખરા. કમસે કમ આપણે એટલું તો ન સાંભળીએ, એટલું તો આજે સંકલ્પ કરીએ. ના બોલવાનો તો સંકલ્પ કરીએ. ભૂલકોની યાત્રાએ ચાલીએ છીએ. આપણું નિશાન તદ્દન જુદું છે. આપણે થોડી સૂઝ પડવી જોઈએ. હવે પછીનો પ્રસંગ. તમને બધાને જ ખબર છે, ભગતજી મહારાજનું પુસ્તક વાંચતા હશો, જ વાંચ્યું હશે. બહુ પતલું શરીર, બહુ પતલું, કશું જ મળે નહીં. પાંચ મણ 100 કિલોની ચૂનાની થેલીઓ નાખી ઉપર. ભગતજી મહારાજને મારી નાખવા હતા. કેડો ભાગી જ નાખ્યો છે. ભગતજી મહારાજને ખબર બી હતી. ગુણાતીતનું જ બળ લઈને જીવતા હતા. એકદમ પતલું શરીર, કેર સહન કરે જ નહીં. એમાં મગજ કે અડદા નથી ખાધા. તપસ્વી વ્યક્તિ કોથળા નાખતા જાય ને મહારાજ બોલે, કોથળા નાખતા જાય ને મહારાજ બોલે. કોઈના વિશે ભાવફેર નહીં. તમારે અહીં શું ભીડો છે? તમારા નીચ અને નાલાયક મન બુદ્ધિ સાથે વાત કરી લો. તમે કેમ ભાવફેરમાં, અરુચિમાં, અભાવમાં વાય? શું પ્રસંગો અહીં બને છે? તમારી થાળી કોણ લઈ લે છે? તમારી રૂમમાં એને તમને કોણ ગાર ભૂલી જાય છે? તમારા મન બુદ્ધિના મૂલ્યાંકનોને ખસેડી દો. તમારા આત્માને નહીં તો નરકે નાખી દેશે. વચ્ચે એક વાત મને યાદ આવી. અમે ટ્રીટમેન્ટ માટે ગયા, દવા લેવા માટે નેત્ર. પૂમડા કાઢી નાખજો.
પહેલું જ વાક્ય ગુરુજીએ લખ્યું. ભક્તિ સ્વામી સાથે હું હતો, બીજું મારી જોડે બે છે, એમાં વાંચ્યું. પહેલું જ વાક્ય, નિરોગી જીવન માટે દેહ, મન, બુદ્ધિ નિરોગી જોઈએ. એકલા આંતરડા સાફ કરવાથી રોગ નથી જવાના. ખૂબ ધ્યાન રાખજો. પહેલું જ વાક્ય લખ્યું, દેહ, નિરોગી જીવન માટે દેહ, મન, બુદ્ધિ. મનમાં રાગ છે, મન અને ચિત્ત એક, બુદ્ધિ અને અહમ એક. પેટ સાફ થઈ જાય, વાત પિત્ત કફ નીકળી જાય, સામાન્ય રીતે સ્ફૂર્તિ આવે જ. પણ મન બુદ્ધિમાં, તર્કોમાં તમારો આત્મા ગૂંચાયેલો હશે. મન બુદ્ધિના વિતંડાવાદમાં તમે ફર્યા કરતા હશો. મન બુદ્ધિને સાચા માનીને તમે જીવતા હશો. મનના રાગ અને બુદ્ધિના સ્વભાવમાં ફસાઈ ફલાણા ઢીકનામાં પડ્યા રહેશો. દેહના પ્રારબ્ધ કરતા મન બુદ્ધિથી ઊભા કરેલા પ્રારબ્ધ 1000 ગણા ખરાબ છે. મારો વાક્ય યાદ રાખજો. દેહનું પ્રારબ્ધ શું? કંઈ વધારે ખવાઈ ગયું, ચરી ન પાડી, રોગ આવી ગયો. એના કરતા ભયંકર બુરું પ્રારબ્ધ છે મન બુદ્ધિથી થતા પાપોથી. મન બુદ્ધિ મારીની તો એક જ દવા છે, સત્સંગ અને ભક્તિ. મન બુદ્ધિ મારે તો એક જ દવા છે, સ્વાધ્યાય અને ભજન. મન બુદ્ધિ મારે તો એક જ દવા છે, ગુણાતીત પુરુષોના જીવન ચરિત્રોમાં ડૂબી જવાનું. મન બુદ્ધિ મારે એક જ દવા છે, થાંભલો. મન બુદ્ધિ માટે એક જ દવા છે, મામાનો પત્ર. ખૂબ સજાગ રહે છે. ગુરુજીએ પહેલું જ વાક્ય લખ્યું. હું દવા લઉં છું, દવા ન લેવી એવું નથી કહેતો. પેટ સાફ કરવું જોઈએ, ફાંકી લેવી જ જોઈએ, હું બધાને કહું છું જ. એના કરતા ખતરનાક છે મન બુદ્ધિના પ્રારબ્ધો. મને કરીને કોઈના માટે અભાવ આવી ગયો, એના તરફ ખરાબ સંકલ્પ ઉઠ્યો, અને તમે જે પ્રારબ્ધ ઊભું કરી દીધું અને તમે સ્વાધ્યાય ભજન ન કર્યા, તમારી દશા શું થશે? બુદ્ધિ કરીને તરબિતરમાં પડી અને પ્રસંગને પોતાની બુદ્ધિથી માપીને પ્રસંગે કરતા હરતા માનીએ તો જ સંબંધ રહેવાનો છે. અને આમ કર્યું છે, અને આમ કર્યું, મારા માટે આવું બોલે જ હશે. આનંદ પ્રકારના વિચારોમાંથી બહાર નથી નીકળતા. અને એમનો બહુ ગુણ આવી ગયો, એમને મન બુદ્ધિ લખ્યા એટલે એટલો બધો ગુણ આવી ગયો. એવું ચાલો, એકલા સિદ્ધ નથી, સાધુ બી છે. સ્પિરિચ્યુઆલિટીની ખબર છે, બાકી મન બુદ્ધિ લખત જ નહીં. દેહ, મન અને બુદ્ધિ ત્રણને શુદ્ધ રાખવા પડે જ, લખ્યું એમને. એટલા જ માટે પ્રથમ 16-18 એમાં ત્રણેય આવી જાય. પ્રથમ 16-18 મધ્ય 41 પ્રમાણે સેવા, તો જ મન બુદ્ધિ શુદ્ધ થાય એમ છે. ઇન્દ્રિયો કહીને યોગ્ય આહાર વિહાર, માયાના નીચ નાલાયક પ્રવાહોની ઉપેક્ષા, સવડા વિચારોનું ગ્રહણ, ભગવત ભાવથી પોતાના આત્માના કલ્યાણને અર્થે સેવા, તો મન બુદ્ધિ શુદ્ધ થઈ જાય. આ સિવાય કોઈ માર્ગ નથી. ખૂબ સજાગ રહે. દેહના પ્રારબ્ધ કરતા મન બુદ્ધિનું પ્રારબ્ધ ખતરનાક છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ.
તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. ભગતજી મહારાજે ઘરમાં કહી દીધું, તમે બધાને નહીં જમાડશો તો ચાલશે, પણ ગુણ લેજો કે ભગવાનના છે. બસ છેલ્લી વાત મારે આજના શુભ દિવસે એટલે જ કરવી છે. મામાનો પત્ર પ્રમાણે, પ્રથમ 16 ને 18 પ્રમાણે અને બહેનોની કેસેટમાં મેં થાંભલા માટે થોડુંક બોલ્યો છું. દરરોજ 1 મહિના સુધી આના માટે સ્વાધ્યાય કરો. નથી વિચરણ કરવો, બંધ કરી દો. ચોથી મેં ઉજવી નથી. તે દિવસે જઈશું જય સ્વામિનારાયણ, ઉજવવી જ નથી ચોથી મેં. નીલકંઠ મહાદેવના મંદિર બેસીશ, આપણી જગ્યા ઉપર તો બાવળિયા છે. ઉજવવી જ નથી. અહીંયા ઉજવવી છે. અહીંયા એક આગળમાં જ ઉજવવાની છે. કોઈ ઉતાવળ કરશો જ નહીં ચોથી મેની. અને ચોથી મે માટે મને મળવાય નહીં આવતા. કોઈ મિટિંગ જ નહીં. અહીંયા ઉજવવાની છે. સંબંધવાળા ખૂબ મોટા છે, એવા ભાવમાં રહેવું છે. સંબંધવાળા ક્યાંથી? એના ભાવ. સંબંધવાળાના દર્શન ક્યાંથી? આ તો નહીં જેવો પ્રસંગ બને. જય સ્વામિનારાયણ. મનન ચિંતન શરૂ થઈ જાય. પ્રાર્થના કરવી જોઈએ, ભજન. જય સ્વામિનારાયણ. સર્વે રોગની એક દવા છે, ભગવાનનું ભજન. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ કરતા મંત્ર સવાયો શ્રેષ્ઠ છે. કંઈક પ્રસંગ બને તો જય સ્વામિનારાયણ ભજન. છેલ્લી વાત, સૌરાષ્ટ્રની ધરતી પર મોરારી બાપુની કેસેટ સાંભળું છું હમણાં. ચોથી મેં ઉજવવી નથી. ટોટલ દિલથી કહું છું. મારી પાસે ચોથી મેનું લફરું લઈને કોઈ આવતા જ નહીં. હા, મને એમ વિશ્વાસ આવશે કે આ લોકો પ્રથમ 16 અને 18 પ્રમાણે મહિનો સ્વાધ્યાય કર્યો છે. પછી હું વિચારીશ. અશોકહોન ને ખંડુહોન ને બધા જ સંતો, બહેનો, અમરેશો બધા જ. આટલામાં જ ઉજવવાની છે, ગ્રાઉન્ડમાં નહીં, આટલામાં જ. એક આંગરનું હૃદય, ત્યાં આગળ ચોથી મે ઉજવવાની છે. બહાર ધજાગરા કરીને શું કામ છે? પેલું પોતાનું પાકું કરી લેવું છે. આટલી જ બાગ જમીન અહીંયા છે. સૌરાષ્ટ્રની એક મસ્તરામ નામના એક ટોપ સાધુ થઈ ગયા. સૌરાષ્ટ્રની ધરતી સંતોની ધરતી. મસ્ત માણસ. બસ સૌરાષ્ટ્રના મોટી સૂરવાળા બાવળિયાની અંદર નાનકડી કુટીર બનાવીને રહેવાનું શરૂ કર્યું. સંજોગોનો આધીન એક યોગી ત્યાં પહોંચી ગયો. એટલે યોગી કે મેં 84 જાતના આસન સિદ્ધ કર્યા છે. એટલે કે પણ મારે દર્શન કરવાની જરૂર નથી. પેલો હાથ જોડી ગયા, મસ્ત રામ, મારે દર્શન, તમારા યોગાના મારે દર્શન નથી કરવા. અને 84 મસ્તરામ કે પણ 85મું આસન જ્યાં સુધી તું સિદ્ધ નહીં કરું ત્યાં સુધી આ વેટ છે કે છે. પેલો કે મને 85મું આસન જ નથી, 84 સિદ્ધ કરીને બેઠો છે. કે છે પણ 85મું આસન છે. તમારા યોગા વેટ છે, ભારરૂપ છે, કોઈ ફળહીન છે. 85મું આસન સિદ્ધ કરવું જ પડે. તો પેલો પછી જામી એકબીજાની નથી છે. બસ કે શું? કે આસ ન, કોઈની પાસે આશા ન રાખવી,
કોઈની પાસે અપેક્ષા ન રાખવી એ મોટામાં મોટું આસન છે. અને આ જો આસન સિદ્ધ ન કર્યું હોય તો બધા આસન નકામા છે. મસ્ત રામે કહી દીધું. આસ ન, જુદા પાડી દીધા શબ્દ. આસ ન, કોઈની પાસે આશા ન રાખવી, કોઈની પાસે અપેક્ષા ન રાખવી, કોઈના ભાવફેરમાં જવું નહીં. અપેક્ષા છે એટલે અભાવ છે ને, અપેક્ષા છે એટલે ભાવફેર છે ને. બિંદાસ થઈને ફરવાનું ભગવાન ના બળે. એ સાધુ કેવો હશે, કેવી અદ્ભુત સમજણ સાથે વ્યક્તિ જીવતી હશે. તો આજના શુભ મંગલકારી દિવસ ભગતજી માનો પ્રાગટ્ય દિન જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે આજથી 1 મહિના સુધી સંકલ્પ કરવાનો છે. બહેનોની કેસેટનું સાધુ હરિપ્રસાદનું 7-8 મિનિટનું થાંભલાનું પ્રવચન, મામાનો પત્ર, પ્રથમ ને 16 ને 18, આ 4 સબ્જેક્ટ ઉપર જ, 4 પ્રશ્નો ઉપર જ સ્વાધ્યાય ભજન. સવારે આરતી પહેલા 1.5 કલાક, રાત્રે સૂતી વખતે સૂતા પહેલા 1.5 કલાક મસ્ટ. પોતાનું નહીં કરીએ તો થશે શું? હરિભક્તો તો પ્રેમાળ છે, હેતાળ છે, બધું જમાડશે, તમારું પુણ્ય લઈ લેશે. આપણે આપણા પુણ્યનું જમા કરવાનું, જમા રાખવાનું છે. આજના શુભ મંગલકારી દિવસ મહારાજને સ્વામી, શાસ્ત્રીમાં યોગી મહારાજ, ભગતજી મહારાજ, જાગા સ્વામી, કૃષ્ણજી દાસ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજી, મહંત સ્વામીજી, ડૉક્ટર સ્વામીજી, સૌનાય ચરણારવિંદમાં એક જ પ્રાર્થના છે. અમને ભગતજી મહારાજ જે કક્ષાએ સંબંધથી જીવી ગયા, કોઈનો અભાવ નહીં. કેવું બિરુદ પ્રાપ્ત કરેલું, સુપર ડિગ્રી, એમફિલ, પીએચડી, પછી એથી આગળ કઈ હશે બીજું કંઈ ગમે તે, ટ્રિપલ પીએચડી, ટ્રિપલ MA વિથ ઇકોનોમિક્સ, MA વિથ હિન્દી, એવી હજારો ડિગ્રીઓ એક વ્યક્તિ મેળવે. ભગતજીમાં જે ટોપ એક જ ડિગ્રી મેળવી હતી. એક જણાએ પૂછ્યું કે હું વડતાલ જેવું, પણ ભગતજીમાંને ઓળખવા કેવી રીતે? કે બધા જ અપમાનો કરતા હોય, હસતા હોય, માની લો આ ભગતજી છે, એને ઓળખાવો નહીં પડે. કેવી ડિગ્રી, હસતો જ રહે. આપણે તો વાતમાં દિવેલિયું મારું થઈ જાય. કેટલા જાગ્રત રહેવાનું છે. આપણે શું પ્રસંગો રૂમો બને, શું બને, એકનું ગોદડું બીજાની જગ્યાએ જતું એટલું જ હોય, એકની ભાગ બીજાની જગ્યાએ જતી હોય, આટલું જ હોય. કોઈને શરદી હોય, ફૂંકું કરતો હોય, આપણને યોગ્ય ના લાગે. કોઈ સૂતો સપનામાં લવરી કરતો હોય, બાજુ વાળાને ગમે નહીં. આપણે પ્રસંગો શું? આપણે બધા એ ખરેખર વિચારવાનું છે. આજના શુભ મંગલકારી દિવસ મહારાજ અને ગુણાતીત પુરુષોના ચરણાની એક જ પ્રાર્થના, અમને સ્વાધ્યાય ભજન કરવાનું, હે મહારાજ સ્વામી ખૂબ ખૂબ બળ આપજો. એ જ પ્રાર્થના સહેજાન સ્વામી મહારાજ.